નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક ધોરણ 10 ના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? હા, મોજા. ચાલો જણાવી દો મારો તમને વોઇસ એકદમ ક્લિયર કટ આવે છે? મારું તમને લોકોને ફેસ એકદમ ક્લિયર કટ દેખાય છે? ચાલો ભાઈ, ચાલો આવે છે વોઇસ? યસ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જાઓ. તમારા માટે આજે એકદમ જોરદાર, એકદમ શાનદાર લેક્ચર લઈને આવ્યો છું. ધોરણ 10 ના વિષય વિજ્ઞાનની અંદર સૌથી વધારે બાળકોને અઘરામાં અઘરો લાગતો જો કોઈ ટોપિક હોય તો એ ટોપિક છે કાર્બન અને તેના સંયોજનોમાં. સર, કાર્બન સંયોજનોનું નામકરણ, સર એનું આયુપીએસસી જે નામકરણ છે ને એ અમને બિલકુલ સમજાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આજે હું એકદમ જોરદાર રીતે, એકદમ સરળ રીતે એ આયુપીએસસી નામકરણ કરતા શીખવાડીશ કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એનું નામ કેવી રીતે પડે, કઈ રીતે એના નામ પડે. મિત્રો, આ વિડીયો છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ છે, કારણ કે 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ સેમ ટોપિક આવે છે, પરંતુ એના માટે થોડાક નિયમો ઘણા બધા અલગ પડે છે. એટલે જો કોઈ 11-12 સાયન્સનો વિદ્યાર્થી જોતો હોય કે હું બેઝિક જોઈ લઉં તો બેઝિક તમારા માટે ઇટ્સ ઓકે, પણ મિત્રો આ ઓનલી ફોર ડેડિકેટેડ છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે, એટલે કે ધોરણ 10 ના લેવલનું જ હું શીખવાડીશ, બરોબર? અને એ એકદમ સરળ રીતે. તમે ઘણી બધી જગ્યાએ જતા હશો, સ્કૂલમાં જતા હશો, ક્લાસીસમાં જતા હશો, ટ્યુશનમાં જતા હશો, પણ સૌથી વધારે અઘરામ અઘરું લાગતું હોય ને તો કયો ટોપિક કે સર કાર્બન સંયોજનના નામકરણ નથી આવડતા. સર એનું કઈ શોર્ટકટ આપો ને, સર એની કઈ રીત આપો ને, એવી કઈ રીત છે કે નહીં? તો આવા બધા જેટલા પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો હું તમને લોકોને આજના લેક્ચરમાં આપવાનો છું. તો ફટાફટ મિત્રો આ વિડીયોને શેર કરો, આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા વિડીયો ઓનલી ફોર કોણ લાવે? વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા માટે, બરોબર? આખા ગુજરાતમાં ઓનલી ફોર એક જ યુટ્યુબ ચેનલ એવી છે કે જે વિદ્યાર્થીઓ માટે સતત કાર્ય કરી રહી છે. બાકી આવે તો ઘણા બધા છે, પણ હવે ક્યાં કરી શકતે હે, કોઈ બાત નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આયુપીએસસી નામકરણ. વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન સાથે રાખજો. હું અહીંયા જેટલું પણ લખીશ ને, આજે આપણી મારી કલમ જે અહીંયા લખશે ને એ તમારે તમારી નોટ ડાઉનમાં લખવું પડશે, કારણ કે આખો ટોપિક ટ્રીક વાળો છે. આખો ટોપિકમાં થોડાક નિયમો છે, એ નિયમો તમને આવડતા હોવા જોઈએ. જો નિયમો તમને આવડે તો તમારા માટે કામ થઈ ગયું. સેલું ભાઈ, જલસા કરો, બલ્લે શાવા હી. ચાલો મિત્રો, હું તમને એ વસ્તુની પણ ગેરંટી આપું છું કે આ લેક્ચર જોઈ લીધો ને પછી તમારે બિલકુલ કે ટેન્શન લેવા જ નથી, બરોબર? મોજ જ કરવાની. આયુપીએસસી નામકરણ આવડે, આ તો કે આવડે, ઓલું તો કે આવડે, બરોબર? પછી તમારે એક જ કરવાનું, એલ્લું લાવજો, પેલ્લું લાવજો, પાન સોપારી, પાનના બીડા, ગમે લાવો, બરોબર? સીધું પાન લાવો તમે, તમારે અમે ખાઈ લેવું, બરોબર? તો મિત્રો, આજના લેક્ચરમાં કાર્બન અને તેના સંયોજનોનું નામકરણ શું છે, એક્ઝેક્ટ આ નામકરણ. મિત્રો, તમારા બધાનો જન્મ થયો, તમે કે જો આજે જન્મ થયો તો જે હોય ને દવામાં ધોરણમાં ભણ્યા હોય. મિત્રો, તમારું નામ કોણ પાડે? વિચારો તો જરાક, લોજિક વાપરો તો. તમે કહેતા છો સર ફઈબા, યસ, આપણા જે ફઈ હોય, બરોબર, એટલે કે આપણા મમ્મીના જે બેન હોય એ આપણું નામ પાડે, પણ અત્યારે એવી સિસ્ટમ નથી રહ્યો, બિલકુલ નથી રહી ભાઈ. અત્યારે તો એક જ નામ પાડે, કોણ? મમ્મી ને પપ્પા. આમાં જો ફઈબા કદું હરું ખડી ગયેલું નામ રાખી દીધું હોય જૂનું, પુરુષોત્તમ ને ભરત ને એવા, તો મમ્મી ગુસ્સે થઈ જાય કે આને ક્યાં અમારા છોકરાના નામ પડ્યા. પેલા અમે જયારે નાના હતા ત્યારે અમારા ફઈબા નામ પાડતા. મારું નામ મારા ફઈબાએ પડ્યું છે. તમે જણાવો તમારું નામ કોને પડ્યું? ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં ચાલો જણાવો કે કોણે છે એ તમારું નામ પડ્યું. ભાઈ તમારા મમ્મી પપ્પા કહેતા હશે ઘણા બધા કે તારું નામ આને પડ્યું, તારું નામ આને પડ્યું. ચાલો. તો મિત્રો, આપણે આજે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 4 માં કોઈ પણ તમારી પાસે હાઇડ્રોકાર્બન સંયોજન હોય, કોઈ પણ કાર્બન સંયોજન હોય, એનું નામકરણ તમારે કરવાનું છે. એટલે કે તમારે આજે ફઈબા બનવાનું છે. મિત્રો, કઈ રીતે તો જોઈએ. ચાલો મિત્રો, હું તમને લોકોને એક સરસ મજાનું છે અહીંયા એક સંયોજન લખું. જોજો ભાઈ, જોજો. કાર્બન છે, બરોબર? અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે. હવે વિચારો તો તમે, આ સંયોજનનું નામ શું? તમને આવડતું એટલે તમે તરત બોલી જ જવાના છે કે સર આનું નામ છે મિથેન છે. પણ આનું મિથેન નામ પડ્યું કેમ આનું ઇથેન નો પડ્યું? ભાઈ આની પાછળનું રીઝન શું? આ તો ખબર હોવી જોઈએ ને તમને લોકોને. આ તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ભાઈ હા કે ના? મજા આવે છે લેક્ચરમાં? ફટાફટ વિડીયોને લાઈક કરી દો પહેલા. હે, તમારા માટે એટલી બધી મહેનત કરીએ અને તમે સાવ આટલી બી લાઈક લાવો, આટલા એવા સબસ્ક્રાઈબર, એરા મજા નથી આવતી હો ભાઈ. એટલે ગુજરાતમાં એક જ વ્યક્તિ તમારું સારું ઈચ્છે વિજ્ઞાન અંદર, કોણ છે? હિરેન નસીબ, બરોબર? એટલા માટે કહું છું લાઈક કરી દો યાર. ચાલો, તો મિત્રો, આનું નામ છે એ કેમ પડ્યું છે એ આપણને પ્રશ્ન થાય. તો મિત્રો, હકીકતમાં સાયન્ટિસ્ટો બધા ભેગા થયા અને સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું કે ભાઈ આપણે જેટલા પણ કાર્બનિક સંયોજનોના નામ પાડવા છે, પણ નામ એમ નથી પાડી દેવા, લખન ને, મગન ને, છગન ને, એવા નામ નથી પાડવા. આપણે પ્રોપર એના સાયન્ટિફિક નામ પાડવા છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ વસ્તુ જોવે એટલે તને ખબર પડી જાય કે આનું નામ આ છે. તો મિત્રો, આનું નામ જો મારે પાડવું હોય તો એના માટે થોડાક નિયમો સમજવા પડે.
હવે જે અહીંયા હું જે પણ વસ્તુ બોર્ડ ઉપર લખું છું આ બધી વસ્તુ તમારે મારી સાથે સાથે તમારી નોટમાં પણ લખવાની છે, કારણ કે બહુ જ ઉપયોગી છે મિત્રો. નામકરણ પાડવા માટે તમારી પાસે થોડીક બેઝિક માહિતી હોવી જોઈએ. પહેલું મિત્રો તમારી પાસે હોવું જોઈએ પહેલા તો નામકરણમાં કાર્બન કેટલા છે એની માહિતી હોવી જોઈએ, કારણ કે કાર્બન જેટલા હોય ને એના આધારે એનું નામ પડે. તો અહીંયા હું કોષ્ટક બનાવું છું, આ કોષ્ટક તમારે ગોખી મારવાનું, બરોબર? સમજવાનું છે પણ ગોખી મારવાનું. શું કામ? કારણ કે નિયમની અંદર બહુ કામ લાગશે. તો મિત્રો પહેલા આપણે લખીએ શું, તો કે કાર્બનની સંખ્યા. ક્લિયર? પછી આપણે લખવાનું છે આલ્કેનનું મૂળ રૂપ. રેડી? ત્યાર પછી આપણે લખવાનું છે અહીંયા આલ્કેન, અહીંયા લખવાનું છે આલ્કીન, અહીંયા લખવાનું છે આલ્કલાઇન, આલ્કલાઇન ની આલ્કાઇન. ડન? આને થોડુંક વચ્ચે લખી દઉં એટલે હું થોડુંક સેન્ટરમાં આવી જાય. ચાલો ડન, આટલી વસ્તુ ક્લિયર થાય છે. હવે મિત્રો યાદ કરો તો કે તમે આલ્કેન આલ્કીન આલ્કાઇન કોને કહેતા હતા? તો સાદું સિમ્પલ લોજિક છે, જો બે કાર્બન હોય ને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને આપણે શું કહેતા હતા? આલ્કેન કહેવાય. બે કાર્બન હોય, બે કે તેથી વધુ પણ કાર્બન હોઈ શકે, પણ બે કાર્બનો વચ્ચે જો ડબલ બોન્ડ હોય એટલે કે બે બે ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થઈ હોય તેને શું કહેવાય? આલ્કીન કહેવાય. અને જો બે કાર્બનો વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય એટલે કે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો શું બને છે? તો કે સાદું સિમ્પલ એને આલ્કલાઇન કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે સમજીએ કે ભાઈ આપણને તો ખબર જ છે ને કે કાર્બનિક સંયોજન કોઈ પણ હોય તો એમાં તો ઘણા બધા કાર્બન હોય. એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે, પાંચ પણ હોઈ શકે, છ પણ હોઈ શકે, સાત પણ હોઈ શકે. આ બધું ઘણા બધા કાર્બન હોઈ શકે. તો મિત્રો અહીંયા આપણે ટોટલ 6 કાર્બનો છે ને, ત્યાં સુધીના આપણે શું જોવાના છે? તો કે નામ જોવાના છે. તો માની લો કે કોઈ પણ મારી પાસે એક સંયોજન છે, મારી પાસે માની લો કે કોઈ પણ એક સંયોજન છે, પેલું મને કોષ્ટકમાં રૂપાંતર કરી દઉં એટલે આપણને વધારે સરળતા રહી અને વધારે સરસતાથી જે આપણને સમજાય. તમે પણ મારી રીતે છે એ કોપી ટુ પેસ્ટ કરી શકો છો, નો પ્રોબ્લેમ. આજનો જે લેક્ચર છે ને એ તમારા માટે વરદાન સાબિત થવાનો છે મિત્રો. આવો લેક્ચરના ભૂતોના ભવિષ્યથી તમે ક્યાંય નહીં જોયો હોય, કારણ કે આ ઓનલી ફોર તમને જે શીખવાડવામાં આવે છે ને એ વિદ્યાકુલ ગુજરાતી ઉપર શીખવાડવામાં આવશે. અને તમે યુટ્યુબ સર્ચ કરી લેજો ભાઈ, તમને આ પ્રમાણે જે પ્રમાણે હું તમને શીખવાડું છું ને એ પ્રમાણે જો કોઈ તમને શીખવાડી દે ને તો તમે કયો ભણાવવાનું બંધ કરી દો. બોલો હાલો, છે કોઈ? આ પ્રમાણે કોઈ નહીં, કારણ કે આપણી અપુનકા સ્ટાઇલ હે ભાઈ, બાબુરાવ કા સ્ટાઇલ હે ભાઈ, બાબુરાવ કા. ચાલો, તો જો એક કાર્બન હોય, કોઈ પણ કાર્બનિક સંયોજન છે એમાં એક કાર્બન હોય, એક કાર્બન, તો મિત્રો એનું આલ્કેનનું મૂળ રૂપ થાય મિથ. શું થાય? મી અને થ અડધો. શું થાય? મી અને થ અડધો. બરોબર? ચાલો, પછી બે કાર્બન ને બે કાર્બન તો એને કહેવાય ઇથ. શું કહેવાય? ઇથ. ઈ અને થ અડધો. જો 3 કાર્બન હોય ને કોઈ કાર્બનિક સંયોજનમાં તો એને કહેવાય પ્રોપ. શું કહેવાય? પ્રોપ. શું કહેવાય? પ્રોપ. 4 કાર્બન તને શું કહેવાય? તો કે બ્યુટ. શું કહેવાય? બ્યુટ. બરોબર? 5 કાર્બન શું કહેવાય એને? તો કે પેન્ટ. શું કહેવાય? પેન્ટ. છેલ્લો અક્ષર અડધો રાખવાનો. 6 કાર્બન તો શું કહેવાય એને? તો કે એને કહેવાય હેક્સ. શું કહેવાય? હેક્સ. શું કહેવાય? હેક્સ. આટલું થઈ ગયું. હવે મિત્રો યાદ કરો તો કે તમે आल्केन છે, आल्केन, ये आल्केन है, क्या है? आल्केन. तो इस आल्केन की संधि छुट्टी पाड़ो तो आप लोग आल्केन છે, आल्केन, अब आल्केन થઈ ગયું. બરોબર? आल्केन ની જગ્યાએ ચાલો અહીંયા લખીએ આપણે आल्केन. અરે માડી રે સોના વેલ દાવણીઓ મને વિછુડો, હંબો હંબો વિછુડો. એ ગીત ગાવાના જાને. ચાલો અહીંયા જુઓ, આ आल्केन છે, આની સંધિ છૂટી પાડો શું થાય? આલ્ક, આલ્ક પ્લસ એન થાય, આલ્ક પ્લસ એન થાય. હાકી ને? આ સમજી ગયા તમે? તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ કાર્બન હોય, બે કાર્બન હોય કે એક કાર્બન હોય, 3 કાર્બન હોય, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. શું હોય? કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. તો જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી બાબત એ છે, સમજવા જેવી બાબત એ છે કે મિત્રો ત્યાં આપણે પૂર્વક નહીં પણ પ્રત્યય, ગુજરાતીમાં આવે ને પૂર્વક એટલે નામની આગળ લગાડવામાં આવે. જેમ કે આપણી સરનેમ આપણે ગુજરાતમાં આગળ લગાડીએ કે નહીં, અને પ્રત્યય એટલે નામની પાછળ લગાડવામાં આવે, જેમ આપણે પપ્પાનું નામ પાછળ લગાડીએ કે નહીં એ પ્રમાણે. તો મિત્રો અહીંયા સમજો, અહીંયા લોજિક સમજો મિત્રો. તમને શું કહેવા માંગુ છું કે મિત્રો અહીંયા આપણે જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે, બરોબર, ત્યારે આપણે આ જે આલ્કેનનું મૂળ રૂપ છે એ આલ્કેનના મૂળ રૂપની પાછળ આપણે એન પ્રત્યય લગાડશું. કયો પ્રત્યય લગાડશું? એન પ્રત્યય લગાડશું. કયો પ્રત્યય લગાડશું?
एन प्रत्यय लगाड़शु। समझ पड़ी है સુધી બધાને? एक बार फटाफट मैंने कमेंट बॉक्स में जनाओ भाई, समझ पड़ता है कि नहीं पड़ता है, कि सब कुछ रॉकेट की तरह ऊपर से जाता है? नहीं जाएगा, क्योंकि अभी तो शुरुआत है, आगे आगे देखो हिरन सर का होता है क्या। चलो खबर पड़ी। चलो હવે આ જુઓ તો આલ્કિન, આ જુઓ તો આલ્કિન, આલ્કિન જુઓ તો આલ્કિન, તો આલ્કિન કહેવાય શું કહેવાય? આલ્ક, આલ્ક પ્લસ ઇન થાય, આલ્ક પ્લસ ઇન થાય, હા કે ના? આલ્ક પ્લસ ઇન થાય। તો મિત્રો હવે તમે ધ્યાન રાખો, તો બે કાર્બન હોય અને કાર્બન કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હોય તો આ આલ્કેનનું જે મૂળ રૂપ છે એની પાછળ આપણે ઇન પ્રત્યય લગાડી દેશું। શું લગાડી દઈશું? ઇન પ્રત્યય લગાડી દેશું, એટલે આપણું નામ થઈ ગયું તમામ। હવે ત્રીજામાં જુઓ તો શું છે? આલ્કલાઇન છે। શું છે? શું છે? આલ્કાઇન। મારે આલ્કલાઇન બોલાઈ જાય છે, પણ આલ્કાઇન તો આમાં શબ્દ સુંધી છૂટી પાડો તો આલ્ક પ્લસ આઇન, હા કે ના? આલ્ક પ્લસ આઇન, તો અહીંયા નામની પાછળ શું લાગશે? આઇન। શું લાગશે? આઇન। શું લાગશે? આલ્કેનના મૂળ રૂપની પાછળ આઇન લાગશે। આટલી વસ્તુ ખબર પડી બધા વિદ્યાર્થીઓને, હા કે ના? તો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો કાર્બન છે, કાર્બન, આ કાર્બન છે, કાર્બનને કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન ઘેરાયેલો છે, અને કાર્બન તો એક જ છે, એટલે કાર્બનનું જે પહેલું રૂપ, આલ્કેનનો જે પ્રથમ સભ્ય છે એ શું આવશે? મીથ, બરોબર? મીથેન। શું કામ? આ મીથ પ્લસ એન કરો, કેન કરો તો શું થયું? મિથેન થયું, હા કે ના? તો આને કહેવાય મિથેન। આ પ્રમાણે નામ પડે ભાઈ, આ પ્રમાણે નામ પડે। ખબર પડી? ખબર પડી? નહીં સમજાણું મને ખબર છે, પેલા ઉદાહરણમાં ન સમજાય, કોઈ પણ ન સમજાય, તમને નહીં, મને ન સમજાય, પણ હવે ધ્યાન આપો। માની લો કે મારી પાસે બે કાર્બન છે, અને બંને કાર્બન વચ્ચે કેટલા બંધ છે? એકલ બંધ છે। હવે અહીંયા બાકી બધી જગ્યાએ જે કાર્બનની 3 સંયોજકતા વધી, ત્યાં હું H જોડી દઉં, અહીંયા હું H જોડી દઉં, અહીંયા હું H જોડી દઉં, અહીંયા પણ કાર્બનની જે 3 સંયોજકતા વધી, ત્યાં પણ હું H જોડી દઉં, અહીંયા પણ H જોડી દઉં, અહીંયા પણ H જોડી દઉં। હવે ધ્યાન આપો તો કાર્બન કેટલા છે મારા વાલા? એ મારા વાલા કાર્બન કેટલા? બે કાર્બન છે। તો ભાઈ જો બે કાર્બન હોય સંયોજનમાં, તો મિત્રો અહીંયા આપણે પહેલા આલ્કેનનું કયું રાખશું? મૂળ રૂપ ઇથ રાખશું, ઇથ। અને કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? તો કાર્બન કાર્બન વચ્ચે તો એકલ બંધ છે। તો કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો આ આલ્કેનના મૂળ રૂપની પાછળ એન લાગે, આ આલ્કેનના મૂળ રૂપની પાછળ એન લાગે, આ આલ્કેનના ઋણની પાછળ એન લાગે। તો મિત્રો અહીંયા તમે જુઓ તો ઇથ, ઇથ પ્લસ એન કરો, સંધિ જોડો, શું થાય? ઇથેન, હા કે ના? હા કે ના? જો થ અડધો છે, એ છે, તો થ આખો થઈ જાય, અને થ ની આ જે એ છે એ ઉપર એ વિડિયો છે, ડન। તો અહીં શું થઈ ગયું? અહીં શું થઈ ગયું? ઇથેન। હવે ધારો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો, અને ટ્રિપલ બોન્ડ હોય તો, ચાલો જણાવો। કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય તો સર બે કાર્બન છે, બાકી બધી જગ્યાએ અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, જોઈ લો। અહીંયા જુઓ તો અહીંયા બે કાર્બન છે, બે કાર્બન છે, હા સર બે કાર્બન, તો સર આલ્કેનનું મૂળ રૂપ આવે। આલ્કેનના મૂળ રૂપની પાછળ શું લાગશે? ટ્રિપલ બોન્ડ છે, તો ટ્રિપલ બોન્ડ ક્યાં છે? અહીંયા છે, ઓકે ટ્રિપલ બોન્ડ છે સર, પાછળ આઇન લાગશે, તો અહીંયા બે કાર્બન હોય તો શું થઈ જાય? ઇથ પ્લસ આઇન, તો શું થઈ જાય? ઇથાઇન। શું થઈ જાય? ઇથાઇન। આપણે હલો હલો, આવડે ભાઈ, આવડે ભાઈ, આવડે ભાઈ, આવડે ભાઈ, કે ના આવડે? ના આવડે? ના આવડે ભાઈ? આવડે 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 ભાઈ, કે ના આવડે? ના આવડે? ના આવડે ભાઈ? ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો, આવડે છે કે નથી આવડતું? ફટાફટ 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 ફટાફટ, હાલો ભાઈ, હાલો ભાઈ, હાલો ભાઈ, હાલો ભાઈ, હાલો ભાઈ, ચાલ 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 ચાલ, आता है भाई, नहीं आता है भाई? फटाफट लाइक करो, તમારા માટે આવું સરસ મજાનું જ્ઞાન લઈને આવ્યા છીએ। બસ તમારે વિડીયોને લાઈક કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે ભાઈ બહેનો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ। ચાલો 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 મિત્રો, ઓકે ડન। અહીંયા સુધી ખબર પડી? ઓકે ચાલો ડન। હવે સેમ ટુ સેમ બધા માટે બનાવી શકીએ આપણે। જો ઇથેન છે તો અહીં શું થશે? પ્રોપેન, અહીંયા શું આવશે? બ્યુટેન, અહીંયા શું આવશે? પેન્ટેન, અહીંયા શું આવશે? હેક્ઝેન। ચાલો પછી અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? અહીં નહીં આવે કાંઈ, કેમ નહીં આવે સર? આ બંને આલ્કીનનું મૂળ રૂપ પહેલું નામ કેમ કેમ ન આવે? એની પાછળનું રીઝન છે બેટા, કારણ કે કાર્બન તો આ ઇથેનમાં એક જ હોય ને, બે કાર્બન હોય તો ડબલ બોન્ડ આવે। આ ઇથેનમાં તો એક જ કાર્બન છે, સોરી મિથેનમાં તો એક જ કાર્બન છે, તો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડની સંભાવના જ સર્જાતી નથી। એટલા માટે યાદ રાખજો કે આલ્કેનનો પ્રથમ સભ્ય મિથિન કે આલ્કલાઇનનો પ્રથમ સભ્ય મિથાઇન અસ્તિત્વ ધરાવતા નથી નથી નથી। એટલા માટે મેં અહીંયા બંને જગ્યાએ શું કર્યા છે? આડા લીટા કર્યા છે।
ફરીવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, કારણ ડબલ બોન્ડ હોય તો ઇથિન લાગે ને, પણ એ કાર્બન જ એક ગુડાણો, તો ક્યાંથી કાર્બન વચ્ચે ડબલ બોન્ડ લાગે? એટલા માટે આ અસ્તિત્વ ને અસ્તિત્વ ધરાવતા નથી. તો ક્યારેય પણ તમે લોકો મિથિન કે મિથાઇન લખી ના શકો. અસ્તિત્વ જ નથી, નામ કેમ લખી શકો ભાઈ? તમારો છોકરો જન્મો જ નથી, તમે નામ પાડી શકો? કોઈ દી નામ પાડી શકો? પાડો તો કેવા ભૂંડા લાગો. ઉપાડી લેક નહીં, આખા ગામના ગોબા બધા ઉપાડી લેક ને ઉપાડી લે તમારે. એટલે બિલકુલ એવું આવે નહીં. પણ અહીંયા જો બે કાર્બન હોય, બે કાર્બન, તો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો ઇથ પ્લસ ઇન, તો શું થઈ ગયું? ઇથિન, 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 ઇથિન. આ ઇથિન તો લખી નાખ્યું. સેમ ટુ સેમ. ચાલો, ત્રણ પ્રોટોન હોય, ત્રણ કાર્બન હોય અને ડબલ બોન્ડ હોય તો પ્રોપીન, પ્રોપીન. અહીંયા શું છે? અહીંયા શું આવશે? બ્યુટીન. અહીંયા શું આવશે? તો કે ભાઈ પેન્ટીન. અહીંયા શું આવશે? તો કે ભાઈ હેક્ઝીન. સમજાય છે? સમજાય છે? હમણાં હું તમને ઉદાહરણ કન્સેપ્ટ ક્લિયર કરાવીશ એટલે સમજાઈ જશે. ડોન્ટ વરી, ખાલી કોષ્ટક યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી શું આવશે? પ્રોપાઇન. ચાલો, અહીંયા શું આવવાનું છે? બ્યુટાઇન. અહીંયા શું આવવાનું છે? પેન્ટાઇન. અહીંયા શું આવવાનું છે? તો કે હેક્ઝાઇન. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? સમજાય છે? આ કોષ્ટક પહેલા તમારે યાદ કરવાનું છે. આ કોષ્ટક કેવું છે? તો કે મોસ્ટ આઈએમપી કોષ્ટક છે. આ કોષ્ટક પહેલા યાદ કરશો તો જ તમને ખબર પડશે. ગોખી મારજો. ગોખી મારને કા ક્યાં કરને કા? ગોખ મારને કા. સમજ તો ગઈ, अब ગોખના પડેગા ના ભાઈ. હા, ઘણા બધા કહેતા હોય કે સર ગોખણ પટ્ટી ન કરે. કરાય ગોખણ પટ્ટી. હું તમને એમ કહું, કરાય. શું કામ ન કરે? ખોટું શું છે? ગોખવું જરૂરી જ છે ભાઈ, ગોખવું જ પડે, પણ સમજીને ગોખવાનું, એટલે સહેલું પડી જાય. જાણે જેના વગરના ગોખો ને તો તકલીફ પડે, પછી ન આવડે. સમજાય છે? સમજીને ગોખવાનું. ક્લિયર? ચાલો, થોડાક એક્ઝામ્પલ લઉં, તમને એક્ઝામ્પલ આપું એટલે તમે ઓટોમેટિકલી ક્લિયર કરશો. ચાલો, મારી પાસે કાર્બન છે. આ બે કાર્બન છે અને કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે અને આ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે. ચાલો, આ બધી જગ્યાએ શું જોડાયેલા છે? હાઇડ્રોજન જોડાયેલા છે. ચાલો, હવે તમે બધા મને કહો તો આનું નામ કહો તો. તમે કહેશો સર આનું નામ મને નથી આવડતું, ભૂલાઈ ગયું. જો હું તમને શીખવાડું દીકરાઓ. અહીંયા કાર્બન કેટલા છે? બે કાર્બન છે. તો જુઓ તો બે કાર્બન છે, બે કાર્બન. રેડી? તો બે કાર્બન હોય તો પહેલા આપણે સર્વનામ નામ પાડવા માટે આલ્કેનનું કયું રૂપ વાપરવું પડશે? ઇથ વાપરવું પડશે. તો અહીં લખી નાખો ઇથ. ચાલો, પ્લસ હવે કાર્બન કાર્બન ને જુઓ તો કેટલા છે? કાર્બન કાર્બન વચ્ચે બંધો 1, 2 કે 3? તમે કહેજો સર 1 છે. તો જુઓ તો કાર્બન કાર્બન છે, અહીંયા કાર્બન કાર્બન છે. કાર્બન કાર્બન વચ્ચે જો એક બંધ હોય એનો મતલબ એવો થાય કે પાછળ પ્રત્યય કયો લાગશે? એન લાગશે. તો અહીંયા શું આવશે? એન. તો નામ શું પડી ગયું? જો તો સંદીપ ભાઈ કરો તો શું પડી ગયું? નામ શું પડી ગયું? કોમેન્ટમાં જણાવો તો નામ શું પડી ગયું? હા મોજા, ઇથેન. સમજાય છે? ચાલો, હું હજી ઉદાહરણ લઉં તમને લોકો, તમારા લોકો માટે. 3 કાર્બન છે પણ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આની 4 સંયોજકતા, આની તો એક જ આવશે, આની 2 સંયોજકતા. ચાલો, થઈ ગયું. ચાલો, હું તમને પૂછું, આનું નામ બોલો તો ભાઈ. આનું નામ બોલો તો ભાઈ. તમે કહેશો સર આનું નામ અઘરું છે, બહુ અઘરું છે. કાર્બન કેટલા? 1, 2, 3. 3 કાર્બન છે. જુઓ તો 3 કાર્બન હોય તો આલ્કેનનું કયું રૂપ પહેલા લગાડવાનું? પ્રોપ લગાડવાનું. પ્રોપ. તો ચાલો, અહીંયા શું લગાડશું આપણે? પ્રોપ. તો ચાલો, અહીંયા આપણે શું લગાડશું? એક જ મિનિટ મિત્રો, હું પેન ચેન્જ કરી લઉં. અહીંયા શું લગાડશું આપણે? પ્રોપ. પ્લસ અહીંયા જુઓ, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે અને ડબલ બંધ છે. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધને નજરમાં લેવાના. તો કાર્બન કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હોય તો મિત્રો અહીંયા આપણે નામ શું રાખશું? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો પાછળ શું લાગશે? ઇન લાગશે ને? ઇન લાગશે ને? ઇન. તો લગાડી દો ઇન. તો શું થઈ ગયું? જુઓ તો શું થઈ ગયું? જુઓ તો ભાઈ બહેનો, શું થઈ ગયું? તમે કહેશો પ્રોપીન. ક્લિયર થાય છે? નામ આવડે? હજી ચાલો એક એક્ઝામ્પલ આપું તમને લોકોને, એટલે તમે વધારે રિલેટ કરી શકો મિત્રો. ચાલો જુઓ, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન વચ્ચે 3 બંધ છે. બરોબર? અહીંયા પણ એક કાર્બન જોડાયેલો છે, અહીંયા પણ એક કાર્બન જોડાયેલો છે. ચાલો, ઓકે, ડન. બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન જ જોડાયેલા છે. અહીંયા પણ હાઇડ્રોજન છે, 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 અહીંયા ભાઈ આમ ના હોય, હાઇડ્રોજન ના આવે. હું પણ ધોયેલ મુળાની જેમ ધબધબાટી બોલાવા મળ્યા છો. હા, ખબર પડે નહીં કાંઈ નહીં. કાર્બન ની હાઇડ્રોજન ની સંયોજકતા કેટલી કરી દેવો તમે. ચાલો, ડન. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો કે અહીંયા કાર્બન કેટલા જ ગણો તો 1, 2, 3, 4. તો આલ્કેનનું કયું રૂપ પહેલા લખવાનું?
સો જો સર 4 કાર્બન હોય ને તો આલ્કેનનું પહેલું રૂપ બ્યુટ લખવાનું. તો ચાલો લખી નાખીએ. શું લખશું આપણે? તો કે બ્યુટ પ્લસ. હવે પ્રત્યય કયો લગાડશું જોવું પડશે. પ્રત્યય કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? તો કે ડબલ બંધ છે સર, ડબલ બંધ. કાર્બન કેમ છે સર? ડબલ બંધ છે, ડબલ બંધ. ટ્રિપલ બંધ છે સર, ડબલ બંધ નથી. ટ્રિપલ બંધ છે, મને ખબર છે ટ્રિપલ બોન્ડ છે. તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ હોય તો પાછળ શું નામ લાગે? આઈન. તો શું થઈ ગયું નામ? આઈન. તો નામ શું પડી ગયું? બ્યુટાઇન. આવડે કે નહીં? હા કે ના? कमेंट बॉक्स में जना देगा मेरा भाई. क्या बोलती मेरी पब्लिक? कमेंट बॉक्स में जना देगी मेरी पब्लिक. चलो બે હોમવર્ક માં આપું તમને. કરશો જાતે કરશો ભાઈ. હા કે ના? જો હોમવર્ક આપું છું અહીંયા 2 ઉદાહરણ હોમવર્ક માં આપું છું. ચાલો ક્લિયર? 1 2 3 4 5. અહીંયા વચ્ચે ડબલ બોન્ડ. ડબલ બોન્ડ આપણે એમ રાખો, અહીંયા રાખીએ. ક્લિયર? બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન. ચાલો મને જણાવો. આનું નામ જણાવજો હોમવર્કમાં. બરોબર? ચાલો બીજું પણ એક હોમવર્ક આપું છું. ચાલો આ પણ હોમવર્કમાં કરવાનું. બરોબર? બસ સમજાણું? ક્લિયર? ઓકે, નામ આપી દીધા. હા મોજા. 1 મિનિટની વાર નથી લાગતી. તમે તો હોશિયારના દીકરા છો, નામ આપતા આવડી ગયા તમને. હવે આવડી ગયા. બાપુ મોજ કરી દી. મારા ગટુડિયા પટુડિયા હવે મોજ કરી દી. ચાલો વેરી ગુડ. ગુડ. ચાલો મિત્રો, હવે આગળ મારે વાત કરવી છે કે આવી જ રીતે જો વિદ્યાર્થીઓ તમારે અભ્યાસ કરવો હોય તો આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે. આઈએમપી બેચના લેક્ચરો લોન્ચ થઈ ચૂક્યા છે. ફર્સ્ટ ડેમો લેક્ચર તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે. આઈએમપી બેચ શું છે સર? તમારી બોર્ડની પરીક્ષા આવે ને, હા કે ના, એ બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ રિવિઝન કમ ક્રેશ કોર્સ છે. રિવિઝન કરાવવામાં આવશે અને બેચનું જે નામ છે ને આઈએમપી, એ આઈએમપી પણ તમે જે બોર્ડની પરીક્ષાની છે ને એ પણ તમને આપવામાં આવવાની છે. ચેપ્ટર નંબર 1 થી સંપૂર્ણ રિવિઝન તમને કરાવવામાં આવવું છે. કેવી રીતે? અત્યારે જેમ આપણે લાઈવ જોઈ રહ્યા છે ને, લાઈવ એ પ્રમાણે લાઈવ લેક્ચર સાથે, રેકોર્ડિંગ લેક્ચર સાથે, ઇન હેન્ડ રિટન નોટ્સ એટલે કે મેં જ્યાં લખ્યું છે બોર્ડ ઉપર એ પણ તમને મળશે. ક્લાસ પીડીએફ સ્વરૂપે તમને ડીપીપી નોટ પણ મળશે. એઆઈ ડ્રોન, એઆઈ ડાઉટ સેશન પણ તમને લોકોને મળવાનું છે. તો મિત્રો આ તમારા માટે બેસ્ટ એન્ડ છેલ્લી તક છે. ઝડપી લેજો. આ છેલ્લામાં છેલ્લી તક છે આઈએમપી બેચમાં લોન્ચ થવા, આઈએમપી બેચમાં જોડાવાની. આની પછી એક પણ તક નથી તમારી પાસે કે જેમાં તમે જોડાશો ને ચેપ્ટર નંબર 1 થી તમને ભણાવવામાં આવશે. અને હું તમને ગેરંટી આપું છું કે આઈએમપી બેચમાં જોડાણા, આઈએમપી બેચના લેક્ચરો તૈયાર કર્યા પછી તમારે નથી કોઈ બુક વાંચવાની જરૂર કે નથી તમારે કોઈ કરવાની જરૂર. અહીંયા જે સવાલ આપ્યા એ સવાલો વાંચવાના, અહીંયા જે રિવિઝન કરે એવું રિવિઝન કરવાનું. તમારું કામ આસાન થઈ જશે. તો મિત્રો ખાસ તમે જો હજી સુધી નથી જોડાયા આઈએમપી બેચમાં તો 92 44 45 400 નંબર લખી દઉં છું. 92 44 45 400 પર આજે જ કોલ કરો અને તમારું એડમિશન આઈએમપી બેચમાં બુક કરાવો. કારણ કે તમારા માટે વન એન્ડ ઓનલી બેસ્ટમાંથી બેસ્ટ જો કોઈ બેચ હોય ને તો એ છે આઈએમપી બેચ, કે જે તમારા જે જોવા જઈએ ને તો તમારી જે બેસ્ટ રિઝલ્ટ છે ને એ તમને આપવાનું છે. તો ચાલો ફટાફટ કેટલા વિદ્યાર્થીઓ જોડાવાના છે એકવાર મને કોમેન્ટમાં જણાવો તો ભાઈ, કેટલા વિદ્યાર્થીઓ જોડાશે? હા મોજા. ચાલો ફટાફટ, હું તમારી રાહ જોઈ રહ્યો છું. હજી આપણે ટોપિક આગળ વધારવાનું છે, પૂરું નથી થયું હજી. હજી પૂરું નથી થયું, હજી ઘણું બધું બાકી છે. ચાલો ફટાફટ. જવાનું નથી ભાઈ, કોઈએ જવાનું નથી. વિડીયોને લાઈક કરો ફટાફટ. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. ચાલો ફટાફટ ભાઈ, વાર ના લાગે ભાઈ. આટલા ઓછી લાઈક ખાવ એટલે તમારા માટે એટલું સારું કામ કરીએ અને તમે વિડીયો લાઈક ના કરો યાર, દુઃખ લાગે ભાઈ, અંદરથી બહુ દુઃખ હોતા યાર, બહુ દુઃખ હોય. ચલો ફટાફટ. ડન? ક્લિયર? ચાલો નેક્સ્ટ. બીજો તમારે ઓલું કોષ્ટક આઈએમપી રાખ્યું, આ કોષ્ટક પણ તમારે આઈએમપી રાખવાનું છે. આ પણ તમારે તૈયાર કરવું પડશે. શું કામ તૈયાર કરવું પડશે? માની લો કે તમારી પાસે કોઈ પણ કાર્બનિક સંયોજન છે, આવી રીતે કોઈ પણ કાર્બનિક સંયોજન છે. બધી જગ્યાએ તો હાઇડ્રોજન જોડાયેલા છે તો તમે નામ પાડી જ દેવાના છે. પણ કોઈ એક જગ્યાએ, રિપીટ કરું છું, કોઈ એક જગ્યાએ જો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાણો તો કઈ રીતે નામ આપશો? સમજાય છે?
તો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને પણ આપણે નામમાં ઇન્ક્લુડ કરવો પડે, આઈયુપીએસસી નામકરણમાં ઇન્ક્લુડ કરવો પડે. તો ક્રિયાશીલ સમૂહના જ્યારે આપણે નામ પાડતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં શું રાખવું પડે? આ કોષ્ટક ધ્યાનમાં રાખવું પડે. માની લો કે કોઈ કાર્બનિક સંયોજન છે, એ કાર્બનિક સંયોજન સાથે વિદ્યાર્થી મિત્રો હેલો સંયોજન જોડાયેલા છે. હેલો સંયોજન એટલે ક્લોરીન અથવા તો બ્રોમિન, આ બેમાંથી કોઈ પણ એક જોડાયેલા છે. તો જ્યારે ક્લોરીન અથવા તો બ્રોમિન બેમાંથી કોઈ પણ એક જોડાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જે નામ છે, એકચ્યુઅલી જેનું નામ હોય એ નામની આગળ આપણે શું લગાડવું પડે? તો કે જો ક્લોરીન જોડાય તો ક્લોરો અને બ્રોમિન જોડાય તો બ્રોમો લગાડવું પડે. અહીંયા તમને ઉદાહરણ આપું છું કે મિત્રો એ 3 કાર્બન છે, બધી જગ્યાએ હાઇડ્રોજન છે, પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીને કરીને પોતે જોડાઈ ગયું. તો એકચ્યુઅલી માનું નામ શું થાય? 1 2 3 કાર્બન છે, તો 3 કાર્બન હોય તો પ્રોપેન, અને કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે એટલે કે પ્રોપેન. પરંતુ અહીંયા ક્લોરીન જોડાયેલો છે એટલે પ્રોપેનના નામની આગળ આપણે કયો પૂર્વક લગાડવો પડશે? તો કે ભાઈ ક્લોરો પૂર્વક લગાડવો પડશે. ધારો કે બીઆર જોડાયેલો હોત તો અહીંયા બીઆર જોડાયેલો હોત તો શું થાત? તો શું થાત? યસ વિદ્યાર્થી મિત્રો, સાચી વાત છે, અહીંયા બ્રોમો લાગે. ક્લિયર થાય છે? સમજાય છે? તો આ પણ આપણે સમજવું બહુ જરૂરી છે. બીજી વાત કરીએ કે મિત્રો માની લો કે મારી પાસે કોઈ કાર્બનિક સંયોજન છે, આ મારી પાસે કોઈ કાર્બનિક સંયોજન છે, ત્યાં OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એટલે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો મિત્રો એનું નામ તો પ્રોપેન જ રહેશે, પણ પ્રોપેનની પાછળ આપણે કયો પ્રત્યય લગાડશું? તો કે ઓલ પ્રત્યય લગાડી દઈશું એટલે નામની પાછળ ઓલ લાગી જાય. તો પ્રોપેન હોય તો પ્રોપેનોલ થઈ જાય, હા કે ના? પ્રોપેન હોય તો પ્રોપેનોલ થઈ જાય. સેમ ટુ સેમ, બરાબર વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એની સાથે વિદ્યાર્થી મિત્રો CHO ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. કયો સમૂહ? CHO ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો જ્યારે CHO ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ત્યારે એનું નામ આપવામાં ખાસ ધ્યાન રાખજો. કેટલા કાર્બન? 3 કાર્બન છે, તો 3 કાર્બન કેટલા આવે? પ્રોપેન આવે. પ્રોપેન આવે તો પ્રોપેન છે અને પાછળ કયો લાગશે? આ લાગશે, તો પ્રોપેનાલ થઈ ગયું. સમજાણું? તો આ ખાસ કોષ્ટક તમારે લોકોએ યાદ રાખવું પડશે. ક્લિયર થઈ છે? સમજ પડે છે? ચાલો, કોઈ પણ મારી પાસે ક્રિયાશીલ સમૂહ હોય અને એમાં વચ્ચે ધારો કે આવી રીતે CO સમૂહ, કયો? CO સમૂહ એટલે કે કીટોન સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બનની સંખ્યા ગણો તો 1 2 ને 3 ટોટલ કાર્બન છે. તો 3 કાર્બન હોય તો શું કહેવાય? એને પ્રોપેન કહેવાય. પ્રોપેન. પણ કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? કીટોન સમૂહ જોડાયેલો છે. તો કીટોન સમૂહ હોય તો નામની પાછળ શું લાગે? તો કે ભાઈ ઓન લાગે. શું લાગે? ઓન. તો પ્રોપેન હોય તો ઓન લગાડો, શું થઈ જાય? પ્રોપેનોન. ક્લિયર? જો સેમ ટુ સેમ માની લો કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે, મારી માટે આ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, COOH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો કાર્બન ગણવાના 1 2 3 કાર્બન છે તો પ્રોપેન. CHOOH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો તો નામ પાછળ શું લાગશે? તો કે ઓઇક એસિડ. તો શું થઈ ગયું? પ્રોપેનોઇક એસિડ. હવે આ તો તમે શીખી ગયા છો કે ભાઈ જો બે જગ્યાએ કોઈ પણ જગ્યાએ 2 કાર્બન હોય કે 3 કાર્બન હોય તો આપણે ઇન અથવા તો આઇન લગાડીએ. તો મેં તમને પહેલા કોષ્ટકમાં શીખવાડી દીધું. આ કોષ્ટક યાદ રાખવાનું છે. જો પહેલા INP માટે તમારા માટે શું હતું? તો કે પહેલું INP આ કોષ્ટક કીધું હતું ને. ફર્સ્ટ તમારે આ યાદ રાખવાનું છે, પહેલું યાદ રાખશો, પછી આ કોષ્ટક યાદ રાખશો, બરોબર? એટલું યાદ રાખ્યું. હવે વાત કરવી છે ત્રીજું શું યાદ રાખવું. પહેલા કે પેપર સેટ. મિત્રો પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. તમને ન ખબર હોય તો ખાસ જણાવી દઉં કે પેપર સેટ બોર્ડ પરીક્ષાના 2025 ના પેપર સેટ ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે મેં લોન્ચ કરી દીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મગાવી પણ લીધા છે. કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પેપર સેટ મગવી લીધા છે? ચાલો મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો હું તમારી રાહ જોઉં છું. ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે યસ સર અમે પેપર સેટ મગવી લીધા છે. યસ સર અમે પેપર સેટ મગવી લીધા છે. યસ સર. ચાલો. અને જેને નથી મગવ્યા એ વિદ્યાર્થીઓ પણ મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવશે કે યસ સર અમે નથી મગવ્યા, બરોબર? પણ યસ સર લખવાનું છે. તો જે વિદ્યાર્થીઓએ પેપર સેટ નથી મગવ્યા એ વિદ્યાર્થીઓ ફટાફટ આજે જ પેપર સેટ મગવી લો, કારણ કે બહુ જ લિમિટેડ સ્ટોક છે, પૂરો થવાના આરે છે. પછી કહેતા નહીં સર અમને મારો ન મળ્યો, સર અમને ખબર ના પડી, સર અમને મળ્યું નહીં, અમને કઈ ખબર ના પડી, સર ક્યારે મગવાના, કેમ મગવાના હતા? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આજે જ મગાવો. ધોરણ 10 ના 54 પેપર સેટ છે, ધોરણ 12 કોમર્સના 52 પેપર સેટ છે, ધોરણ 12 આર્ટ્સના 53 પેપર સેટ છે, ધોરણ ઇંગ્લિશ મીડિયમના 12, ધોરણ 10 ના 54 પેપર સેટ છે. તો ટોટલ આ 4 પેપર સેટ અવેલેબલ છે વિદ્યાકુલ દ્વારા. ફટાફટ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ડાઉનલોડ કરી લો, હું ડેમો કોપી, અને જોઈને પછી મગવી લો. ચાલો આગળ વધીએ. હવે તમારે લોકોએ 2 નિયમો યાદ રાખવા પડશે, બરોબર? એ પહેલા આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ ભાઈ. આની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. કઈ રીતે પ્રેક્ટિસ કરીએ? ચાલો કરીએ. આજે આપણે જોયું કોષ્ટક એની. માની લો કે મારી પાસે 2 કાર્બન છે અને અહીંયા તમે જુઓ તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન
અહીંયા હાઇડ્રોજન ને અહીંયા OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો હું નામ કઈ રીતે આપણે આપશું? પેલા નોર્મલ નામ આપી દેવાનું. પેલું કોષ્ટક યાદ હોય ની પ્રમાણે 2 કાર્બન છે તો કે ઇથ, પ્લસ બંને કાર્બન છે કલ્પન છે તો કે યસ. તો આમાં શું છે? N. તો નામ થઈ ગયું ઇથેન. આટલું થઈ ગયું. આ મેઇન નામ મળી ગયું આપણને ઇથેન. હવે અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? તો કે ભાઈ એક ક્રિયાશીલ સમૂહ જો OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો OH ક્રિયાશીલ સમૂહ તો શું નામ આવે? નામની પાછળ શું લાગશે? ઓલ લાગશે. ઓલ. તો મિત્રો અહીં શું નામ લગાડી દઈશું આપણે? અહીં શું લગાડી દઈશું? ઇથેન પ્લસ ઓલ કરો તો શું થઈ જાય? શું થઈ જાય? ઇથેનોલ થઈ જાય. આખેરા આવડે નામ પડતા? એટલું સહેલું છે લાવ, કાંઈ નથી આમાં. લોલીપોપ છે, લોલીપોપ છે લાવ. બરોબર. ચાલો બીજું ઉદાહરણ આપું તમને. એ લોકોને 3 કાર્બન છે, 3 કાર્બન છે મિત્રો. અહીંયા COOH જોડાયેલો છે. બરોબર. ચાલો નામ આપવાનું. કેટલા કાર્બન? 1 2 3 4, 4 કાર્બન ને. તો બ્યુટેન પ્લસ કયો ક્રિયાશીલ સમૂહ? COOH. તો COOH ક્રિયાશીલ સમૂહ હોય તો COOH ક્રિયાશીલ સમૂહ હોય તો COOH હોય તો નામની પાછળ ઓઇક એસિડ લાગે તો નામની પાછળ કાઢી દઈશું આપણે ઓઇક એસિડ. સોરી અહીંયા નહીં લાગે, અહીંયા લાગશે ને ઓઇક એસિડ. તો શું થઈ ગયું જોવો તો ભાઈ? નામ શું થઈ ગયું? બ્યુટેનોઇક એસિડ. આટલું સહેલું છે. ડન? ક્લિયર? હજી પણ એક નિયમ તમારે યાદ રાખવાનું છે. 2 નિયમો હજી છે, આપણે યાદ રાખવા પડશે તો ને તો પછી તમને છે એ ખબર પડશે. તો મિત્રો ખાસ 2 નિયમો યાદ રાખવાના છે. નિયમ નંબર 1 તમારે યાદ રાખવાનો છે. નિયમ નંબર તમારે 1 યાદ રાખવાનો છે. શું નિયમમાં યાદ રાખશો મિત્રો? તો કે એક નિયમ તમે યાદ રાખશો કે સર્વપ્રથમ શું કરવાનું? તો કે કાર્બનની સંખ્યા ગણો. તેના આધારે તેનું આલ્કેનનું મૂળ રૂપ લખી કાર્બન કાર્બન વચ્ચે આવેલા બંધ અનુસાર પ્રત્યય લગાડો. આ પહેલો મુદ્દો. બીજો નિયમ તમારે લોકો શું યાદ રાખવાનો છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજો નિયમ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજો નિયમ ભાઈ ધ્યાન આપજો. જો કાર્બન સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તે કાર્બન પરમાણુને ડાબી અથવા જમણી બાજુથી એવી રીતે સંખ્યાના નંબર આપો કે જે કાર્બન પરમાણુ સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તે ક્રિયાશીલ સમૂહને નાની સંખ્યાનો નંબર મળે. હવે આ શું સર? તમે લખી તો નાખ્યું પણ એક્ઝેક્ટ આ છે શું? સમજાવો. આનો મતલબ શું થાય?
મિત્રો મારી પાસે માની લો કે આવી રીતે કાર્બન સંયોજન જોડાયેલું છે, બરોબર. હવે અહીંયા આ બીજું જે સ્થાન છે ને ત્યાં ક્લોરીન પરમાણુ જોડાયેલો છે. તો અહીંયા તમે જુઓ તો ભાઈ, અહીંયા તમે જુઓ તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન, આ બધી જગ્યાએ હાઇડ્રોજન, આ બધી જગ્યાએ હાઇડ્રોજન તમે જુઓ ભાઈ. તો મિત્રો અહીંયા આનું નામ આપણે શું આપી ઉતાવળા થઈને, 4 કાર્બન છે તો બ્યુટેન, પ્લસ 1 છે તો ક્લોરોબ્યુટેન. પણ એકચ્યુઅલીમાં તમે જોવા જાઓ તો ક્લોરીન બીજા સ્થાને છે. કઈ રીતે બીજા સ્થાને? આને નંબર આપવા પડશે તમારે. આને 1 આપો, આને 2 આપો, આને 3 આપો, આને 4 આપો, બરોબર. અહીંયાથી પણ આપો, આને 1 આપો, આને 2 આપો, આને 3 આપો, અહીંયા 4 આપો. તો જુઓ તો આ જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનો નંબર ચેક કરો તો આમાંથી નાનો નંબર કયો છે? 2 છે ને. તો મિત્રો અહીંયા તમે ક્લોરોપ્રોપેન તો લખો જ છો, અહીંયા તમે બ્યુટેન તો લખો જ છો, પણ બીજા સ્થાને છે ક્લોરીન છે તો એ શું લખવાનો? 2 ક્લોરોબ્યુટેન. સમજાણું? ક્લિયર થઈ છે? હજી એક ઉદાહરણ આપી તમને સમજાવું કે આ બ્યુટેન છે ને આપણે આવી રીતે જોઈએ. જુઓ આ બધી જગ્યાએ હાઇડ્રોજન 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 અહીંયા હોય જોડાયેલો છે. અહીંયા હાઇડ્રોજન, 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 અહીંયા પણ હાઇડ્રોજન. ચાલો જુઓ તો આનું નામ હું પાડી દઈએ આપણે લોકો. તો કે સર આનું નામ છે ને એ 4 કાર્બન છે તો બ્યુટેન, પ્લસ એક ક્રિયાશીલ સમૂહ જોડેલો છે તો ઓન, તો સર બ્યુટેનોલ, બ્યુટેનોલ, બ્યુટેનોલ. તો આ ખોટું પડે. શું કામ? કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા કાર્બન પરમાણુ બીજા સ્થાને જોડાયેલો. નંબર આપવા પડે ને, 1 2 3 4. અહીંયાથી નંબર આપો 1 2 3 4. ઓછી સંખ્યા કઈ આવી? 2 આવી. તો અહીંયા આપણે આને 2 નંબર આપશું તો અહીં લખી નાખશું આપણે બ્યુટેન આડો લીટો 2 આડો લીટો. અહીંયા શું આવશે તો કે ઓલ. ક્લિયર? અથવા તો નામ આવી રીતે પાડી શકો 2 બ્યુટેનોલ. આ પ્રમાણે નામ અપાય. સમજાય છે? તો આ ખાસ તમે નામ આપજો. નંબર આપવાનું ભૂલાય નહીં. 1 2 3 4 અહીંયાથી નંબર આપવાના, પછી અહીંયાથી નંબર આપવાના. પછી જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એ કાર્બનને તમારે પહેલો અથવા તો બીજો નંબર આપી દેવાનો. તમારું કામ થઈ ગયું તમામ. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ. 3 નિયમો તમે ટોટલ 3. આ ત્રીજી સ્લાઇડ તમારે મોસ્ટ યાદ રાખવાની છે. આ 3 વસ્તુ તમને યાદ રહે તો ધોરણ 10 ના કોઈ પણ સંયોજનો છે તમે યાદ રાખી શકો. બરોબર? ચાલો અહીંયા તમને લોકોને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે તો નામ જોઈએ. ચાલો કેટલા કાર્બન છે? 1 2 કાર્બન છે. કાર્બન છે, એક કાર્બન છે તો શું આવશે? ઇથેન. પણ ક્રિયાશીલ સમૂહ ક્યાં જોડાયેલો છે? પહેલા કાર્બન સાથે જોડાયેલો છે. શું લખશું? 1 ક્લોરો ઇથેન. ક્લિયર? ચાલો અહીંયા કેટલા કાર્બન છે જુઓ તો 3 કાર્બન છે, બરોબર. અને પહેલા કાર્બન સાથે અહીંયા Cl જોડાયેલો છે, બરોબર. તો શું આવશે? 1 ક્લોરોપ્રોપેન. અહીંયા કેટલા કાર્બન? 4 કાર્બન છે તો બ્યુટેન તો આવે જ, બરોબર. ક્લોરીન છે તો ક્લોરો તો આવે જ. ક્લોરીન કેટલા પરમાણુ સાથે જોડે? પહેલા પરમાણુ સાથે જોડાયેલો છે, અહીં 1 આવે. સેમ ટુ સેમ અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ તો કેટલા કાર્બન છે? 1 2 3 4 ને 5 કાર્બન છે તો પેન્ટેન તો આવે જ, પણ ક્લોરોપેન્ટેન આવશે. શું કામ? કારણ કે ક્રિયાશીલ સમૂહ Cl જોડાયેલો છે. હવે કાર્બનને નંબર આપો 1 2 3 4 5 તો અહીંયા બીજા સ્થાને આવ્યું. અહીંયા 1 2 3 4 5 તો ચોથા સ્થાને આવ્યું. તો અહીંયા 4 નહીં લખવાનું. શું લખવાનું? 4 કે 4 મોટા, 4 નાના કે 2 નાના? 2 નાના ને તો અહીંયા આગળ શું આવશે? 2. ક્લિયર? સમજ પડી? હવે આ થોડાક તમારા પ્રેક્ટિસ માટે છે, હોમવર્ક માટે છે. જાતે ટ્રાય કરજો, બરોબર. ટ્રાય થશે. અહીંયા જુઓ તમે લોકો કેટલા કાર્બન? 5 કાર્બન છે તો આપણે શું લગાડી દઈએ? પ્રોપેન્ટેન. શું લગાડી દઈએ આપણે? શું લગાડી દઈએ સાદી સિમ્પલ ભાષામાં? પેન્ટેન. પણ એકચ્યુઅલીમાં તમે જોવા જાવ તો OH ક્રિયાશીલ સમૂહ છે તો પ્લસ ઓલ, તો શું થઈ ગયું? પેન્ટેનોલ. પણ અહીંયા તમે જુઓ તો આ પ્રમાણે લખો તમે ખોટું પડે. શું કામ? કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ જોડાયો છે બીજા સ્થાને. ગણો જો ત્રીજા સ્થાને 1 2 3 4 5 તો અહીંયા ત્રીજું સ્થાન આવ્યું. અહીંયાથી ગણો 1 2 3 4 5 અહીંયા પણ ત્રીજું સ્થાન આવ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પેન્ટેન તો તમે લખો જ છો, પેન્ટેન 3 ઓલ. ક્લિયર? સમજ પડી? તો હવે આ પણ તમે જાતે કરી શકો, આ પણ તમે જાતે કરી શકો, અને આ પણ તમે જાતે કરી શકો. અને આ બંને તમારા માટે ઈઝી જ છે તો આ બંને પણ તમે જાતે કરી શકો. તો આ પ્રમાણે તમે કરશો ને તો જરૂરથી તમને નામ પાડતા આવડશે. ટોટલ આટલું તમારે લોકોએ કરવાનું છે. આટલું કરી લીધું, નામ પાડતા આવડી જાય. હવે તમારે મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરવી પડશે. મોર એન્ડ મોર શું કરવી પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે.
તો ધોરણ 10 ને લગતું જેટલું પણ આઈપીસી નામકરણ છે એમાં આટલું કરો તમારું કામ થઈ જાય તમામ. બીજું કશું કરવાની જરૂરિયાત નથી. આગળ વાત કરીએ, વધારે પડતી પ્રેક્ટિસ કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે યુથ એજ્યુકેશન ની અંદર ઘણા બધા એમસીક્યુ આપણે આપેલા છે, ઘણા બધા આઈપીસી નામકરણ આપેલા છે, તમે કરી શકો છો. બરાબર, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વિદ્યાકુલ એપ્લિકેશનમાં તમને લોકોને ખબર છે આઈએમપી બેચ લોન્ચ થઈ રહી છે, ઘણું બધું તમને મળવાનું છે, પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. સાથે સાથે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, એમાં લર્નિંગ સેક્શન તમારા માટે બનાવ્યો છે. આઈએમપી પેપર સેટનું સોલ્યુશન આપેલું છે, હેતુલક્ષીઓ આપેલા છે, વિના મૂલ્યે તૈયારી થાય છે, તમામ પ્રશ્નો સોલ્યુશન મળવાનું છે. અને વધારે જો માહિતી મેળવી હોય તો 99244544 પર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો ટોટલ એટલું કરશો વિદ્યાર્થી મિત્રો તો તમારું કામ થઈ જશે તમામ. તો મજા આવી ભાઈ? ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. મજા આવી? મજા આવી ભાઈ? ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો 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 ચાલો, મજા આવી? હા મોજા? તો સરસ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મહેનત કરતું રહેવાનું છે, આવી જ રીતે આગળ વધવાનું છે. તમારે એની પછી કયો ટોપિક જોયો છે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. પણ વિડીયો પૂરો થાય એટલે કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો, તો આના આધારે મને પણ ખબર પડે કે આગળ તમારા માટે કેવા કેવા વિડીયો લાવવા. તો ચાલો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.